માનરૂપી હાડકાનું સ્વામિનારાયણ હરે સંવત 1880ના કાર્તિકવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે બાબા ખાચરના દરબારમાં આથમને દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને વિશે પીળા પુષ્પના તોરા ખોશ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા છે, જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારું ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય તેને ચાટીને રાજી થાય છે, પણ મૂર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું. તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી. અને જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી. અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે, પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. પછી તે ઉપર મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસની સાખી કહી છે, કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. એ સાખીને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વ હરિભક્તમાં અતિશય મોટો જાણવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 41મું વચનામૃત જે તે થયું. આ જીવને માયાથી નિર્લેપણું બે પ્રકારથી છે, એક જ્ઞાને કરીને તથા બીજું ભગવાનની આજ્ઞાથી. બાકી તો નિયમે કરીને છે, પણ દેશકાળે તેનો ભંગ થાય તો ગ્લાનિ પામી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બે પ્રકારના માણસ મંદિરમાં ને મંડળમાં છે, તેમાં એક તો પોતે જ રહ્યો હોય ને એકને તો રાખવો પડે એવો હોય, તે બેમાં પોતાનું તપાસવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સત્સંગમાં કેટલાક મુક્ત છે, તેમાં કેટલાક ભેદ છે. તેમાં કેટલાક મુક્ત તો મંદિર મેળીઓ ને ધર્મશાળા કરાવે એવા છે, ને કેટલાક ખેતર વાડી બાગ બગીચા કરે એવા છે, ને કેટલાક તો દ્રવ્યનું ઉપાર્જન કરે એવા હોય, ને કેટલાક ગામ ગરાસ કરે એવા હોય. એ સર્વ પ્રકારના મુક્ત તો ગણાય, પણ આવા મુક્ત થોડા જે ઉપાસના આજ્ઞા ને જ્ઞાન એ ત્રણ વાત પ્રવર્તાવે, પણ માલ તો એ ત્રણ વાતમાં જ છે. ને ધર્મ ને વૈરાગ્ય તો તેના પેટામાં આવી જાય, ને બીજું પણ ઉપાર્જન એ ત્રણ વાતનું મુખ્યપણું રાખે તો સહેજે થાય. પણ તે પ્રવર્તાવે એવા મુક્ત થોડા, પણ માલ તો એમાં જ છે. ને આ વાત વારે વારે વિચારી વિચારીને નિર્ધાર કર્યો છે તે કયો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન ભજવામાં ત્રણ વિઘ્ન છે, એક લોકનો કુસંગ, સત્સંગમાં કુસંગ ને ઇન્દ્રિયો અંતઃકરણનો કુસંગ. માટે એ સર્વેના છળમાં આવવું નહીં. ને સત્સંગમાં કુસંગનો જોગ થાય ને બ્રહ્મરૂપ હોય તો દેહરૂપ કરી નાખે,
ને સત્સંગમાં સારાનો જોગ થાય તો દેહરૂપ હોય તેને બ્રહ્મરૂપ કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે 2 પ્રકારના સાધુ સત્સંગી છે, તેમાં એક વિષય મળે તો રાજી થાય ને એક વિષય ટળે તો રાજી થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હરેક વાત સાંભળીને તે આકારે થઈ જવું એવી તો કોઈ મોટી ખોટ જ નથી. મોટા મુક્તાનંદ સ્વામી આદિ પાસે કોઈ વાત કરે તે પ્રથમ તો સાંભળી રહે, પછી બોલવું ઘટે તો બોલે, નીકળ ન બોલે. આનું મૂળ પ્રતિલોમ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગાડી સારું જે આશા રાખે છે તેમાં શું છે, તેણે ભજન તો થતું નથી અને અકળાય છે. જેમ બાવરો બેસાડ્યો વળી વાણે રે એમ ન કરવું. એનું તો મોટા સાધુને પૂછવું જે મને આમ થાય છે તે મારા જીવનું સારું થાય તેમ કહો. હું બલિહારી એ વૈરાગ્યને અહો હું કોણ એમ વિચારવું એવો ઠરાવ તે ખરો કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે માંગરોળમાં મહારાજ મૂલચંદભાઈને ત્યાં જમવા ગયા. તે રસ્તામાં એક કબો વાણિયો વેપારમાં ખોટ ગઈ તે ઘેલો થઈ ગયેલ. તે હાટમાં બેઠો બેઠો ત્રાજવામાં ધૂળ ને છાણ ને પાણા ભરી ભરીને તોડે. પછી કહે જે લિયો સાકર, લિયો એલચી એમ કહે. પછી મહારાજ કહે આ કોણ છે? એટલે હરિજને કહ્યું જે એ તો કબો ગાંડો છે. ત્યારે મહારાજ કહે હું તો જે જીવ ભગવાનને નથી ભજતા એ બધાએ કબા ગાંડા છે એમ જાણું છું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એકાગ્ર થયા વિના કાંઈ સિદ્ધ થાય નહીં. રોટલા ખાવા મળે ને પેટમાં પચે ને ભજન ન કરે તે ભગવાનનો ગુનેગાર કહેવાય. ન મળે ત્યારે તો શું ભજન કરે, પણ જ્યારે મળે ને ન કરે તે તો પરમેશ્વરનો ગુનેગાર છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે 100 વર્ષ સુધી આવા સાધુ ભેળા અખંડ રહીએ તો સારી રુચિ થાય. પછી રુચિનું વચનામૃત વંચાવ્યું ને બોલ્યા જે હમણાં તો રુચિ ખાધાની, માનની ને પંચ વિષયની છે. જ્યારે મોટા સાધુ હોય ત્યારે પાપી તેની મોટાઈ ખમી શકે નહીં. પછી દ્રોહ કરે ને પોતાનું ભૂંડું કરે. સંત સંતાપે જાત હૈ રાજ ધર્મ અરુવંશ, તુલસી ત્રણે ટીલે ન દીઠા રાવણ કૌરવ ને કંસ. તે કંઈક મારી નજર આગળ ગયા. આ વણથરીથી એક બાઈ ભાગીને ગઢડે સાંખ્યજોગી થઈને રહી. તે સારું દાદા ખાચરને 200 રૂપિયા મોસલાઈ ભરવી પડી ને કેટલીક ઉપાધિ થઈ. પછી વડોદરામાં એ ફરવા ગઈ. ત્યાં ગ્રહસ્થને ત્યાં જમવાનું કહેલ ને ગોપાળાનંદ સ્વામી પણ ત્યાં હતા, તેમને પણ જમવાનું કહેલ. પછી સ્વામી કહે સાંખ્યોગી થઈને લાડવા ખાય છે તે કેમ ઠીક રહેશે? એટલું કેવરાવી મૂક્યું. ત્યારે ઓલી કહે તમે સાધુ થઈને કેમ ખાઓ છો? એમ બોલી તેનો દોષ લાગ્યો. તે સત્સંગમાંથી ભાગીને વિસાજીને લઈને રહી એમ અભાવે થયું. અને કેટલાકને અલ્પ સમજણે કરીને ગોપાળાનંદ સ્વામીનો પણ સત્સંગમાં અભાવ હતો. માટે હમણાં પણ કોઈથી ખમાતું નથી ને મોટાનો અવગુણ લે છે. પછી એનું ભૂંડું થાય.